સયાજીગંજ કડક બજારમાં દબાણ હટાવવાની કામગીરી સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। હંગામા બાદ ટીમ રવાના થઈ હતી। વડોદરાના સયાજગંજ વિસ્તારમાં આવેલા કડક બજારમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સામે સ્થાનિક વેપારીઓનો ભારે રોષ જોવા મળ્યો હતો। બજારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોંચેલી પાલિકાની ટીમનો સ્થાનિક દુકાનદારો અને વેપારીઓએ એકત્રિત થઈને સખત વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે સ્થળ પર વાતાવરણ તંગ બની ગયું હતું। દબાણ શાખાની કામગીરી દરમિયાન સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે એક શાકભાજીના વેપારીએ પાલિકાની ગાડીના ડ્રાઈવરને ફેટ પકડી લીધી હતી અને ગાડીની ચાવી લઈને ફરાર થઈ ગયો હતો। અધિકારીઓના જણાવ્યા અનુસાર વેપારીઓના આક્રમક વલણ અને અચાનક થયેલા વિરોધને કારણે કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં સયાજગંજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં બીજી ચાવી મંગાવીને ગાડીને ત્યાંથી સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી હતી। અધિકારીઓ અને ડ્રાઈવરને કામગીરી અધૂરી મૂકીને સ્થળ પરથી નીકળી જવું પડ્યું હતું। પાલિકાની આ કામગીરીથી સ્થાનિક વેપારીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ હતી। આજે આપણે વોર્ડ નંબર 13 કડક બજાર વિસ્તારમાં રૂટીન કામગીરીના આધારે દબાણની કામગીરી હાથ ધરી હતી ને દબાણની કામગીરી કરતા હતા એમાં કેટલાક વેપારીઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરી અને ઉપદ્રવ મચાવવાનો પ્રયત્ન એમણે કર્યો છે અને આપણે જે દબાણની ગાડી હતી એની ચાવી લઈ લીધી છે। બીજી ચાવી લાવવાની ફરજ પડી છે। ના, એવી કોઈ રજૂઆત કરી નથી। એ લોકોએ એમની પોતાની દુકાનો છે તેમ છતાં એ લોકો બહાર ગાડીને ધંધો કરતા હોય છે, એટલે આપણે એમને સમજાવીએ છીએ, ઘણીવાર એમને સમજાવ્યા છે આપણે કે તમારી દુકાન છે, તમે તમારી હદમાં રાખીને ધંધો કરો, રસ્તા પર દબાણ કરીને ટ્રાફિકને નડતરરૂપ, લોકોને નડતરરૂપ ના બને, આ યોગ્ય નથી। એટલા માટે આપણે ઘણી બધી વાર વેપારીઓને સમજાવ્યા છે કે આ રીતે ના કરો કે જેથી કરીને તમને તકલીફ ના પડે અને પ્રજાને તકલીફ ના પડે।